ચલો રેકોર્ડિંગ મેં સ્ટાર્ટ કરી દીધું છે। આજથી આપણે ગણિત વિષયની શરૂઆત કરશું। રિઝનિંગમાં માની લો કે કોઈ વસ્તુ ક્યાંય રહી ગઈ છે, કંઈ ખટખૂટ છે, તો એને આપણે છેલ્લે લઈશું, બરાબર છે। જે હાંધાહુંધી કહેવાય ને, એ હાંધાહુંધી આપણે છેલ્લે કરશું। હવે આપણે કન્ટિન્યુઅસલી મેથેમેટિક્સ લઈશું। એકદમ બેઝિકથી ચાલુ કરશું। શરૂઆતમાં અમુક દિવસ બેઝિક લેક્ચરો લઈશું। ગણિત વિશે તમારી જે ગેરમાન્યતાઓ છે એને દૂર કરશું। તમને મજા આવે, ગમત કરતાં કરતાં ગણિત કરી શકો એ દિશામાં હું પ્રયત્નો કરીશ। પણ એક વસ્તુ તમને કહી દઉં કે પોઝિટિવ માઇન્ડસેટ રાખવો પડશે। થરલી વિડીયોને જોવાના થશે। જ્યાં જ્યાં જે વસ્તુ લખવા જેવી છે લખતી જવી પડશે। વારંવાર રિવિઝન કરવું પડશે। એક વિડીયોમાં ક્યાંય લોડ આવે છે તો એને ફરીથી બીજી વાર ત્રીજી વાર જોવા પડશે। કેમ કે તમે આડેધડ વિડીયો જોશો, પેલું ચેપ્ટર માની લો કે મને નફો ખોટ નથી આવડતું, સીધો હું નફો ખોટે જતો રહીશ, તો થશે શું કે આગળ મેં જે કાંઈ ટ્રીકો કે જે કન્સેપ્ટ ક્લિયર કરાવ્યા હશે એ તો તમને ખબર નહીં હોય, એટલે નફો ખોટે નહીં થાય ને ઉલટાને સમયની બરબાદી થશે। મારું માનો તો ભલે બીજે ગમે ત્યાં ભણેલા હોય, કોઈ પણ ફેકલ્ટી પાસે ભણતા હોય, બધાની પોતપોતાની સ્ટાઇલ હોય, તો મારી સ્ટાઇલને તમારે આઈડિયલી ફોલો કરવી પડે અને એ તમે લાઇનમાં જુઓ તો જ તમને એનો પૂરેપૂરો ફાયદો થાય। અને ઉતાવળ કોઈ પણ જાતની મારી દ્રષ્ટિએ વાજબી નથી સમજાતું તો એને બીજી વાર જુઓ, ત્રીજી વાર જુઓ। એકચ્યુઅલી આ લાઈવ કોર્સ છે એટલે કોકને ક્યાંક ને ક્યાંક તકલીફ પડી હોય તો એનું સમાધાન થઈ જાય। અને હું તમને ચોખવટ કરી દઉં કે હું કાંઈ આ પહેલી વાર નથી કરાવતો, 200 વખત આ વસ્તુઓ મેં ભણાવેલી છે। એટલે આમ તો મને ખબર જ છે અને રિઝનિંગમાં તમને અનુભવ થઈ ગયો છે કે તમારા મનને હું વાંચી લઉં છું। તમારી કોમેન્ટો ઉપરથી તમે શું કહેવા માગો છો એ મોટા ભાગે સમજાઈ જાય છે અને લગભગ મારા બોલવામાં ક્યાંય ભૂલ થઈ હોય અથવા તો કોઈ વસ્તુ છટકી ગઈ હોય તો એ તમે ડાઉટ ક્લિયર કરો છો એટલે ઓટોમેટિક આવી જાય છે। ટૂંકમાં આ લાઈવ કોર્સને રેકોર્ડેડ ફોર્મેટમાં પણ તમે જુઓ તો કોઈ પણ જાતના એક્સપ્લેનેશનની જરૂર નથી રહેતી। અને આપણે એપ્લિકેશનમાં સીધી વાત છે કે પહેલેથી જ મેં ચોખવટ કરેલી છે, કોર્સ ડિસ્ક્રિપ્શનમાં પણ લખેલું છે કે કોઈ પણ ક્વેશ્ચન ન આવડતું હોય તો એ માત્ર ને માત્ર લાઈવ કોર્સમાં, લાઈવ લેક્ચરમાં જ સોલ્યુશન થશે। અને એ પણ જે ચેપ્ટર ચાલતું હોય એ અને એ પૂરું થાય પછી 2-3 દિવસ સુધી તમે ગમે ત્યારે ગમે એ ચેપ્ટરના પ્રશ્નો લાઈવ લેક્ચરમાં પૂછશો તો પણ હું સોલ્વ નથી કરાવવાનો। અને એકવાર લાઈવ કોર્સ પતી જાય પછી રેકોર્ડેડ કોર્સ તમે પરચેસ કરો છો, એમાં ડાઉટ સોલ્યુશન માટેની કોઈ પણ સિસ્ટમ નથી। કોર્સ ડિસ્ક્રિપ્શનમાં લખેલું છે, છતાં હું તમને કહું છું, છતાંય ઘણા છોકરા વોટ્સએપમાં પ્રશ્નો પૂછતા હોય છે અને હું સિમ્પલી એને ના પાડું છું કે નો વોટ્સએપ સોલ્યુશન સર્વિસ। છતાં એ પાછો આગ્રહ રાખે તો સિમ્પલી હું એને બ્લોક કરી દઉં છું। કેમ કે એવી રીતે તમારે સમજવું પડે ને, એવી રીતે એક જણને જો હું જવાબ આપવા જાઉં તો સીધી વસ્તુ જો 24 કલાકે મારા માટે ટૂંકા પડે। એના કરતાં બીજી વસ્તુ ટૂંકા પડવા કરતાં જે વસ્તુ હું બોલીને વિડીયો ફોર્મેટમાં સમજાવું છું એ વસ્તુ તમને લખીને કઈ રીતે સમજાવવાનો, સારામાં સારું એક્સપ્લેનેશન વિડીયોમાં જ થાય। એટલે મહેરબાની કરીને એવો આગ્રહ રાખવો નહીં। કોઈ પૂછે તો જવાબ આપીશ નહીં, એટલે બેટર એ છે કે પૂછવું જ નહીં અને પૂછવાનું ના પાડું તો ખોટું લગાડવું નહીં। ડન છે? ચલો તો કરશું ચાલુ। તો કરી દઈએ છીએ મેથેમેટિક્સથી આપણે શરૂઆત। મેં કીધું એમ મનીષ રાઠોડ એવી કોમેન્ટ કરે ગણિત જ નથી આવડતું, બહુ હેરાન કરે છે। બસ મનીષભાઈ, પોઝિટિવ માઇન્ડસેટ વારંવાર જોયા રાખો। શરૂઆતના લેક્ચરો બહુ અગત્યના છે તો એને સરખી રીતે જુઓ। બીજી એક ચોખવટ કરી દઉં કે અહીંયા છે ને હું મારી રીતે દાખલા બનાવીને આપવાનું ચલણ વધારે રહેશે। જેમ કેમ તમે રિઝનિંગમાં જોયું, મેથ્સમાં આગળના ચેપ્ટરમાં જોશો કે લાઇનમાં ક્વેશ્ચનો હશે અને એનું સોલ્યુશન આવતું જ હશે। અહીંયા જે હમણાં થોડા દિવસ જે બેઝિક મેથેમેટિક્સ આપણે લઈશું ને, શિશુ ગણિત આપણે જૂની સિરીઝમાં નામ આપ્યું હતું, અહીંયા આપણે એને શિશુ ગણિત કહી શકીએ છીએ। તો જે શિશુ ગણિત ટાઈપનું જે આપણે ભણશું ને એમાં ચર્ચાઓ વધારે હશે, તમારે અને મારી વચ્ચેના સંવાદ વધારે હશે। હું તમને એક્ઝામ્પલ આપીને સમજાવીશ તો એ એક્ઝામ્પલ જે તે સમયે મારા મગજમાં જે આવે ને એ તમને આપીશ, એટલે એની પીડીએફ ના હોય, તમારે એટલું લખવું પડશે। હમણાં થોડા દિવસ લખવાનું કામ વધી જશે, જ્યાં સુધી પીડીએફ નહીં આવે ત્યાં સુધી લખવાનું કામ વધી જશે। કેમ કે આવું હોય, તેવું હોય, ફલાણું હોય, ઢીકડું હોય, તો એ બધી વસ્તુઓ તમારે લખવાની છે, ચોપડો બનાવવાનો છે। હું એટલા માટે આગ્રહ રાખું છું કે દિલથી કરશો, ચોપડો બનાવશો તો બીજી વાર મારો કોર્સ નહીં લેવો પડે। ઘણા છોકરા મને ફોન કરે, સાહેબ 3 વાર કોર્સ લીધો છે, ચોથી વાર લેવો ડિસ્કાઉન્ટ આપો, એટલે હું કહું તને તો 1 રૂપિયો ડિસ્કાઉન્ટ નહીં મળે,
3 વાર કોર્સ લઈ લીધો ને હવે ચોથી વાર લેવો પડતો એનો મતલબ તે કાંઈ કર્યું જ નથી. બાકી એકવાર સરખી રીતે લઈ લો 6 મહિના માટે એટલે ટકાટક થઈ જાય. હવે વસ્તી નહીં વાંધો છે, પીડીએફ વાળું મેથ્સ ક્યારે ચાલુ થશે? જ્યાં થાય ત્યાં એવું શું કામ પૂછવું જ જોઈએ? બરાબર ને? લાઈનમાં હાલે છે. હવે એ હું મારે વળી વિચારીને તમને જવાબ આપું એના કરતાં ભણવાનું છે, ભણવામાં ધ્યાન દો ને. લાઈવમાં ન લખાય હો. લાઈવમાં લખવા જશો તો સમજવામાં લોચા પડશે. એટલે લાઈવમાં લખવાનું નથી, લાઈવમાં સાંભળવાનું છે અને એમાં નથી સમજાતું એ પૂછવાનું છે. બરાબર, ધ્યાનથી સાંભળવાનું છે. મેં કીધું ને કે બધા પ્રકારના નોટિફિકેશનથી માંડીને બધી વસ્તુઓ અત્યારે નહીં કરવાની. એક આઈટમ તો એ કે ચોપડો લઈને જ બેઠા છીએ. અત્યારે દર્શનભાઈ ચોપડો નથી લેવાનો, કથા સાંભળવાની છે. બરાબર છે? 1.5 કલાક સુધી થાક ના લાગવો જોઈએ. હું પોતે એવું ઈચ્છું છું કે હું એટલું સરસ ભણાવું કે તમને ખબર ના પડે 1.5 કલાક ક્યાં જતી રહી. આ મેં જે ચર્ચા કરી છે એટલા માટે કરી છે કેમ કે આનું રેકોર્ડિંગ થશે. ઇન ફ્યુચર આ કોર્સ 1 વર્ષ 2 વર્ષ કેટલો સમય આપણો રેકોર્ડેડમાં ચાલશે એ ખબર નથી. તો જે છોકરા નવો કોર્સ લઈએ આ લેક્ચરથી શરૂઆત કરે તો એને આ બધી સિસ્ટમની ખબર પડી જાય. બરાબર ને? લાંબુ પડશે મેથેમેટિક્સ. શાંતિથી તમે રિઝનિંગ જોયું કે જૂના કોર્સમાં 8 લેક્ચરમાં પૂરું કર્યું, તેમાં આપણે 30 લેક્ચર કર્યા છે. તો આ લાંબુ તો થશે. ટ્રાય કરીશ કે ખોટી પીડા તમને ના આવે. બરાબર છે? ટ્રાય કરીશ કે તમને ખોટી પીડા ના આવે, છતાંય આવશે તો અહીંયા થોડીક વાર આપણે વધારે ટાઈમ પાસ કરશું. તો કરી દઈશું ચાલુ. ગણિતમાં તમને ખબર છે કે ગણિત એટલે બેઝિકલી શું હોય તો કે સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર. કોઈ પણ દાખલો દુનિયાનો તમે કરશો ને તો એમાં આમાંથી કંઈક ને કંઈક કરવાનું થશે. કાં સરવાળો થશે, કાં ગુણાકાર થશે, કાં ભાગાકાર થશે, કાં બાદબાકી થશે. બરાબર ને? હું એમ કહું મારી પાસે 220 રૂપિયા છે, 4 જણ વચ્ચે વેચવાના છે, તો કરવાનું શું? તો કે તો ભાગાકાર કરવાનો થાય. અમે 15 જણા છીએ, દરેક પાસે 6 સંતરા છે, તો કરવાનું શું થાય? ગુણાકાર થાય. મારી પાસે 20 રૂપિયા છે અને તારી પાસે 10 રૂપિયા છે, તો કુલ કેટલા રૂપિયા થાય? તો કરવાનું શું? સરવાળો. તારી પાસે 13 રૂપિયા છે, તું મને 6 રૂપિયા આપસ, તો કરવાનું શું થાય? બાદબાકી. ખબર પડી? તો શીખવાનું આ જ છે તમારે. ગોખણપટ્ટી ક્યાંય કરવાની નથી. પર્ટિક્યુલર કોઈ જગ્યાએ કોક ફોર્મ્યુલા કે સૂત્ર જ હું યાદ રાખવાનું કહીશ. સમજાવીશ તો ખરો જ. થરલી કોમન સેન્સથી, સામાન્ય બુદ્ધિથી કેમ થાય એ તમને સમજાવીશ તો ખરો જ. પણ જેને નથી સમજાતું એના માટે પછી હું સૂત્ર મૂકી દઈશ. એવું દરેક જગ્યાએ કરીશ. કઈશી ખરો. સમજો છો તો સૂત્ર ગોખશો નહીં, નથી સમજાતું તો સૂત્ર ગોખો. ઘણા વૈદિક ગણિત કરતા હોય છે. હું જે ભણાવું છું ને વૈદિક ગણિત જ છે એમ માનીને હાલો. અભણમાં અભણ માણસે ગણિતને કઈ રીતે સમજી શકે અને કઈ રીતે ગણી શકે એ રીતે જ કરાવું છું અને કરાવીશ. બરાબર છે? જો કાયદેસર જ ગણિત ભણવાનું હોત ને તમારે તો 6થા ધોરણ કે 7મા ધોરણમાં જે સાહેબ ગણિત ભણાવતો હોય ને એની પાસે ભણવા જવાય, મારી પાસે ના અવાય. પણ કોમ્પિટિટિવ એક્ઝામમાં એ પ્રકારનું ગણિત નથી હોતું. એટલે સલાહ છે કે કોમન સેન્સથી મગજ હાલતું થવું જોઈએ. મેં કીધું ને કે આ તમને ખબર પડી ગઈ ને તો તમને કોઈ દુનિયાની તાકાત ગણિત ગણતા નહીં રોકી શકે. તો આપણે એ જ ચર્ચાઓ કરશું, ઉદાહરણો તમને આપીશ. હવે આ તમારે કરવાનું છે, સમજવાનું. પણ એ સમજ્યા પછી સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર તો કરવાના, બધા દાખલામાં આવવાના. તો તમારે સ્પીડ જોઈએ છે. તો અત્યારે થોડા દિવસ આપણા કન્સેપ્ટો તમારા મગજ ક્લિયર થાય અને તમારી સ્પીડ ભયંકર આવે. કોઈ શોર્ટકટની ક્યાંય જરૂર નહીં પડે. હું જેમ કહું છું એમ કરશો એટલે ઓટોમેટિક એ બધા શોર્ટકટ જ છે. ઘણા છોકરા એમ કે ટ્રીક નથી, આ બધી સામાન્ય બુદ્ધિ છે. બરાબર છે? સામાન્ય બુદ્ધિથી જ આપણે કરશું. આજે જ જોશો તમે સરવાળા, બાદબાકી આપણે કઈ રીતે કરીએ છીએ એટલે તમને સમજાઈ જશે કે આ રીતે કરશું તો સ્પીડ ઓટોમેટિક આવશે. બરાબર છે? ચલો, બાકી એવી કોઈ જાદુ લાકડી ન હોય કે આમ છું મંતર કરીએ સીધો જવાબ આવે. સમજવું તો પડશે જ. બરાબર છે? ચલો, તો લઈશું એકદમ બેઝિકથી સરવાળા, બાદબાકી. હવે હું તમને એક સીધો સાદો દાખલો આપું. માની લો કે આવી રીતે છે 42 36 માઇનસ 18 47. આ કરવું છે બાદબાકી. તો સિમ્પલ વેમાં આપણે કેવી રીતે કરીએ? 6 માંથી 7 નહીં જાય એટલે આગળથી લીધો દસકો. 16 માંથી 7 જાય તો 9. અહીંયા કેટલા વધશે? 2. એટલે 12 માંથી 4 જાય તો હા ને 3 માંથી 4 નો જાય, એક દસકો લીધો, 12 માંથી 4 જાય તો 8. અહીંયા થાય 1. 10 ને 11 માંથી 8 જાય તો 3. હા કે ના? હવે 4 માંથી 1 જાય તો 3. તમે આ રીતે કરવા ટેવાયેલા છો. કરો છો કે નહીં? હા ને?
નહીં, અહીંયા 2 આવશે, 2 આવશે, 3 માંથી 1 જાય તો 2. તમે આ રીતે ગણિત ગણવા માટે ટેવાયેલા છો, તમને આ રીતે ભણાવવામાં આવ્યું છે. હવે હું શું કહું છું કે આપણે આ રીતે નથી કરવું. હું તમને ટેવ પાડીશ કે 2 આંકડા સાથે લેવાની, થોડોક લોડ લેવો પડશે, ટેવ પાડવી પડશે, પણ એનાથી શું થશે, તમારી સ્પીડ ડબલ થઈ જશે અને બીજી જે આ ભૂલો થાય છે ને ભૂલ નહીં થાય. બરાબર છે? હું એક્ઝેક્ટલી તમારા મગજની માનસિકતા સમજી તમને કેમ મજા આવે, દરેક બાળકને એમ જ લાગશે કે મારા માટે વાત કરે છે, અને સમજી અને એ રીતે હું કરાવીશ. બરાબર છે? તો આપણે એ રીતે કરવાનું થાય, આ રીતે ના થાય. કેમ કે આ રીતે ભૂલે પડે છે ને આ રીતે વારે બહુ લાગે. કેમ કે 10 કાન વદી માંથી જ આપણે નવરા નથી થતા. બરાબર? તો હું તમને હવે એક બીજું એક્ઝામ્પલ આપું. માની લો કે 4,92,396 માઇનસ 4 લાખ, ફટાફટ કોમેન્ટ કરજો. 4,92,395 માઇનસ થાય તો કેટલા આવે? વસ્તી તૈયાર જ હતી. આમ ફટાફટ જવાબ આપ્યો 1. બધાનો જવાબ સાચો છે. જેને જવાબ આપવામાં મોડું થઈ ગયા એ સાચા છે. હા કે નહીં? હવે હું એક બીજો ક્વેશ્ચન તમને પૂછું છું. 78 માઇનસ 49 કેટલા આવે? ફટાફટ જવાબ આપો. 1, 2, 3, 4, 5, 6. 5 સેકન્ડ પછી જવાબ આવ્યા. એ 2 સાચા છે, પાછા 3 ખોટા છે, પછી બધાના 7, 8, 10 સેકન્ડે જવાબ સાચા છે. અહીંયા કોઈને 1 સેકન્ડ નહોતી થઈ, અહીંયા મિનિમમ 5 સેકન્ડ થઈને પછી જવાબો તો થોડાક જ આવ્યું. ટૂંકમાં જેની ફાવટ સારી હતી એને સરખી રીતે જવાબ આપ્યા. જવાબ આવે 29. અહીંયા મેં તમને લાખોમાં પ્રશ્ન પૂછ્યો હતો ને, 4,92,396 માઇનસ 4,92,395. તોય તમે વિધિને મોમેન્ટ આન્સર આપી દીધો. આ તો 100 થી નાની સંખ્યાઓ હતી, છતાં તમારો જવાબ આપવામાં વાર લાગે છે. આવું શું કામ થઈ? તો કે સાહેબ આ નજીકની સંખ્યા હતી. કેશો ને એવું, આની વચ્ચે સાહેબ ગેપ વધારે હતો. તો ગડબાવ, ગોબરાવ, હું તમને ઈ જ તો કહું છું કે તમારા મગજને ઓળખો ને, તમને તો ખબર પડી ને કે આમાં મને મજા આવે છે, આમાં મને મજા નથી આવતી. મજા આવે છે એમાં હું જલ્દી જવાબ આપું છું, એમાં મારે કોઈ ભૂલ નથી થતી. તો આ તમને દરેક જગ્યાએ મેં આ જ એક્સપિરિયન્સ કર્યું છે, આ જ અનુભવ કર્યું છે. તમારા બધાને ભણાવીને આ જ વસ્તુ હું શીખો છું કે તમને શું મજા આવે મારે ઓળખીને ઈ સ્ટાઇલમાં ભણાવવું. એટલે તમને કાયમ મારું ભણાવેલું ગમે. ખબર પડી? તો હંમેશા હવે એક વસ્તુ તમે શીખા, એક હ્યુમન સાયકોલોજી છે કે બે સંખ્યા વચ્ચે તફાવત, આવું પછી લખજો, ઓછો હોય તો બાદબાકી કરવાની મજા આવે. હા કે ના? હા ને? આ આપણે અત્યારે લખતા જઈએ, પછી આને જ તમારે કરવાનું થાય. બરાબર? આ એક પોઈન્ટ થયો. હવે એક બીજો પોઈન્ટ લો. માની લો કે હું એમ કહું કે 35 વત્તા 15 કેટલા થાય? ગઢવીભાઈ, બરાબર ને? બધાના જવાબ સાચા છે. 50 થાય કે નહીં? હા. હવે બીજો ક્વેશ્ચન છે, 47 વત્તા 16 કેટલા થાય? છાતી ઉપર હાથ રાખીને મૂકો. આમ તો આ હેલું જ હતું, પણ આમાં જે મજા આવી આમાં મજા ન આવી. તમે પાડો હા. મારી વાત બરાબર છે? પાડો હા. આમાં જે મજા આવી એ મજા આમાં ન આવી. હજી હું તમને કહી શકું, માની લો કે હું એમ કહું 33 વત્તા 17 તોય સાહેબ 50 થાય, મજા આવી. હું એમ કહું કે 54 વત્તા 16 થાય તોય તમે કહેશો સાહેબ હા 70 થાય, મજા આવી. તમને આમાંય મજા આવી, તમને આમાંય મજા આવી, તમને આમાંય મજા આવી. આમાંય મજા તો આવી જોઈએ. પરીક્ષામાં આવું પૂછે તો ગેગટિયા કરવાના જ છો, પણ આના જેવી મજા ન આવી. તો હ્યુમન સાયકોલોજી નંબર 2. આજે આપણે સાયકોલોજીસ્ટનો રોલ કરવાનો છે. શું સાયકોલોજી શું કહે? તો કે છેલ્લા બે આંકડાનો સરવાળો જ્યાં પણ 0 થાય ને તે મજા આવે. હા ને? જો 5 5 હોય તોય 0 થાય, 3 અને 7 હતા તોય મજા આવી. તમારું મગજ છે ને એક હારે બે કામ કરે છે. આય સરવાળો કરે છે ને આય કરે છે, અને ફટફટ કરે છે કે નહીં? હા કે નહીં? તો ગમે ત્યારે તમે સરવાળા કરો ને ત્યારે આવા ખાંચા ખૂંચી શોધવાની ટેવ રાખો.
3-4 સંખ્યાઓ આપી હોય, માની લો કે હું તમને એમ કહું કે 44 + 32 + 16, તો 44 ને 32 નો કરે, આ ખાંચો સીધો સેટ થઈ ગયો. કેટલા થાય? 60. 60 અને 32 કેટલા થાય? 92. કરશો આવું? આપો છો વચન? આપો છો વચન? હા, બધાએ વચન આપ્યા છે, જોઈ કેટલા કરે છે. તો અહીંયા લખું, બે સંખ્યાના છેલ્લા અંકોના ખાંચા ભરાતા હોય એટલે કે બંનેનો સરવાળો 10 થાય તો મજા આવે. તો આવું શોધવાની ટેવ પાડવી. मैं धारक को ऐसे सरवाड़ा अदा करने का वचन देता हूं. धारक को नहीं बेटा, पेपर सेटर को. मैं पेपर सेटर को ऐसे सरवाड़ा अदा करने का वचन देता हूं. बराबर ने? आई प्रोमिस टू पेपर सेटर. बराबर है? બે સંખ્યા વચ્ચે તફાવત ઓછો હોય તો બાદબાકી કરવાની મજા આવે. આવું શોધવું. હા, તો હજી આગળ જઈશું. ચલો, એક ક્વેશ્ચન છે, 74 - 39. ચલો, શું જવાબ આવ્યો? હવે તો નોકરી લેવી જ પડે, પગાર પણ વધ્યા છે. આજે કંઈક ફિક્સ વાળાના પગાર 30% જેવા વધાર્યા ને, એ તો તમારો હક જ હતો. એટલે હા ને, શું જવાબ આવે આનો? 35 આવે. હવે હું બીજો ક્વેશ્ચન પૂછું છું, 7 - 4 શું આવે? 3. પૂછવો નથી, હું જ કહી દઉં છું. તો શું આમાં શું સાયકોલોજી નક્કી થઈ? તો કે બે મોટી મોટી સંખ્યા હોય તો મજા ન આવે, બે નાની નાની સંખ્યા હોય તો મજા આવે. હા કે નહીં? તો લખો, બે નાની સંખ્યા ની બાદબાકી કે સરવાળા કરવામાં, બાદબાકી હોય કે સરવાળો હોય, સરવાળા કરવામાં મજા આવે છે તો આવું પહેલા કરવું. હવે બીજી ચોખવટ કરી દો. શિશુ ગણિતમાં આટલી શાંતિ નહોતી ને આટલું જોરદાર નહોતું. શિશુ ગણિત એટલે આપણી બહુ ચર્ચિત, બહુ વખણાઈ ગયેલી સિરીઝ છે. અમેરિકા, મને તો એકવાર પાકિસ્તાનથી ફોન આવ્યો હતો, બકુલભાઈ જોરદાર ભણાવ્યું છે શિશુ ગણિતમાં. સમજો છો ને? એમાં આટલું પર, કેમ કે માણસ છે એ જેમ જેમ આગળ વધે, ઇન્વોલ્વમેન્ટ જેમ જેમ એનું વધતું જાય એમ એનામાં સુધારો આવે ને. સુધારાનો હંમેશા અવકાશ રહેલો છે. આ એના કરતા આપણે છે ને હવે આ પાકિસ્તાન વાળા ને ઈરાન વાળા ફોન કરે ને એવું કરી દેવું છે. બરાબર છે? તો બે નાની સંખ્યાની બાદબાકી કે સરવાળા કરવામાં મજા આવે છે તો આવું પહેલા થઈ ગયું કે નહીં? હજી આગળ જઈએ. આપું? ચલો, 39, સોરી, હવે આ તો છે જ. હવે અહીંયા બીજું આપું છું, 74 - 4. આમાંય મજા આવે કે નહીં? તો સાયકોલોજી હજી શું કહે છે? તો કે એક સંખ્યા મોટી હોય ને એક નાની હોય ને તોય મજા આવે. બે મોટી હોય ને તો જ મજા ન આવે. બે મોટી હોય ને બાદબાકી હોય તો પાછી મજા આવે. હા કે ના? એલા હા. તો શું લખશું આપણે? બાદબાકીમાં બહુ મોટી, બહુ નહીં હો, બહુ મોટી સંખ્યામાંથી બહુ નાની સંખ્યા બાદ કરવાની હોય તો પણ મજા આવે.
તો આવું પહેલા શોધી એ પૂરું કરવું. હા કે ના? ડન છે? હા. આપણો હંમેશા પ્રયાસ એવો જ રહેશે, કાં તો બે સંખ્યા નજીક નજીકની રહે, કાં તો એક સંખ્યા મોટી રહે ને એક સંખ્યા નાની રહે. હા, તમારો પ્રયાસ બાદબાકીમાં કાં તો બંને સંખ્યા જો મોટી હોય તો નજીક નજીક રહે અથવા એક મોટી અને એક ખૂબ નાની બને એવો હોવો જોઈએ. હું શીખવાડીશ કેમ કરવું, હોવો જોઈએ. ડન છે? હજી એક વસ્તુ કહું, શું? તો કે માની લો કે હું એમ કહું 76 છે, એમાંથી તમારે 38 માઇનસ કરવા છે. કરો જોઈએ 76 માંથી 76 નહીં, કરજો ફટાફટ. 96 માંથી 38 માઇનસ કરવા છે. બરાબર. હવે તમે સીધું કર્યું, સરવાળા કર્યા, બાદબાકી કરી, દસકો લીધો, વધી લીધી, શું લીધું મને ખબર નથી. જવાબ તમારા બધાના સાચા છે. હું કેમ કરું છું તમને કહું. આ 96 છે ને, એમાંથી પેલા 36 માઇનસ કરું અને પછી 2 કરું. મજા આવે કે નહીં? કો જોઈએ. છાતી ઉપર હાથ મૂકીને મને કહો આ 96 માંથી 36 માઇનસ કરો અને પછી 2 માઇનસ કરો, તો મજા આવે કે નહીં? તો કરો ને ટણપાવ. 96 માંથી 36 જાય એટલે 60 અને પછી 2 જાય. હા કે નહીં? અર્પિત પટેલ, આવું તો આજે જ ખબર પડી. કોઈ કહેતું નહોતું, બાકી હતું તમારી આજુબાજુ જ હતું, બધાને ખબર છે. મને જ ખબર છે નહીં, કેવા વાળો હું કદાચ પેલો હોઈશ, કેમ કે આટલું કોઈ વિચારતું જ નથી. ખબર પડી ને? માની લો કે હું એમ કહું કે 73 છે, એમાંથી 37 બાદ કરવા છે, તો પેલા 73 છે ને એમાંથી 33 બાદ કરાય અને પછી 4 બાદ કરાય. મજા આવે કે નહીં છોકરાઓ? હા, 73 માંથી પેલા 33 બાદ કરો એટલે તમને ફટાફટ આવડશે. તો 40 અને 40 માંથી 4. તમે વાંધો જ પડે, આખો લાડવો ખાવાની ટેવ પાડો એક જ બુકડામાં. 73 માંથી 37 એક હારે કોઈ દી બાદ ન કરે. તો 73 માંથી પેલા 33 બાદ કરો એટલે 40 અને 40 માંથી 4. મજા આવે છે કે નહીં? અને આમાં વારે નથી લાગતી. જેટલી વાર તમારે આમાં લાગે નીતિ જલ્દી થાય. તો આ ટેવ તમારે પાડવી જોઈએ. હા, તો શું કર્યું પાછું મારે તમને લખીને આપવું પડશે, નહીં તો તમે પાછા ગડબાવ છો કે અડબાવ છો? અડબાવ અમારો લોકલ શબ્દ છે. અડબાવ એટલે એવી વસ્તુ કે જેની જરૂર ન હોય ખેતીમાં ઉગતું હોય. આપણે કપાસ વાવ્યો હોય અને એમાં કપાસ સિવાયની કોઈ પણ વસ્તુ ઉગે ને એ બધી અડબાવ કહેવાય. કપાસમાં ઘણી વાર આગલા વર્ષની મગફળી હોય ને એ ઉડી જાય, નીંદણ કહેવાય એને અડબાવ એટલે. બરાબર છે? થઈ ગયું નહીં? તો તમે ગડબાવ છો કે અડબાવ છો? બરાબર છે? તો આ સમજાણું. આ શું કર્યું? તો કે પેલા ખાંચો સેટ કર્યો. સમજાણું? બાદબાકી કરતી વખતે પેલા ખાંચો સેટ કરવાનો અને પછી બાકીનું સેટ કરવાનું. હા કે ના? તો ક્યાં ગયું ભાઈ? વધતું જાય. આટલું બધું તો હું નક્કી કરીને નહોતો આવ્યો, તમને ભણાવતા નીકળે છે. બરાબર છે? બાદબાકી કરતી વખતે પહેલા ખાંચા સેટ કરવા. હવે કોઈ પૂછે નહીં ખાંચો એટલે શું. ખાંચા સેટ
કરી બાદબાકી કરવી, પછી વધારાનું બાદ કરવું. બહુ સીધી સાદી વાતો છે, કોઈ બીજું મોટું જ્ઞાન નથી. બરાબર છે. દાખલા તરીકે 96 - 38 હોય તો 96 - 36 અને -2 એમ કરવું. હા, હું તમને એમ કહું 73 - 46 તો 73 - 43 અને -3. તમારે લખવાનું જ રહેશે, હવે કંઈ કરવાનું થતું જ નથી. બરાબર છે. તો આ પણ વસ્તુ તમને ખબર પડી ગઈ. સરવાળા કેમ કરવાના, આ કેમ કરવાના. હવે આગળ જઈએ. માની લો કે 236 છે -188 છે. જો આમ હોત ને 288 - 136 તો તમને વાંધો નહોતો, ક્યાંય દસકા વધી ન આવે. પણ મેં તમને ઉલટું પૂછ્યું છે એટલે તમે ધંધે લાગશો. જોજો હરખી રીતે શું કરવાનું. તો કે સૌથી પહેલી વસ્તુ, તમે જે આ સિંગલ કરો છો ને એ ભૂલી જાઓ. હવે સિંગલની જગ્યાએ મિંગલ કરો, ડબલ કરો. બરાબર છે. તો આપણે શું કરશું છોકરાઓ, 236 - 188 આ રીતે કરશું. કઈ રીતે? તો કે આના 2 અને આના 2 લઈશું. તમે કલ્પના કરો. હવે એક વાર્તા કરું છું, એ વાર્તા જ આખો દિવસ ચાલશે. તમે એક વસ્તુ વિચારી જુઓ કે તમે પાણીપુરી ખાવા જાઓ છો. હા, તમારા ખિસ્સામાં 236 રૂપિયા છે. ડન છે. હવે 236 એ 236 છે, એ પર્સમાં નથી. 100 થી નીચેની રકમ ઉપરના ગીંજામાં રાખવી, 100 થી ઉપરની રકમ નીચેના ખિસ્સામાં પર્સમાં રાખવી. પાકું. હવે હું તમને એમ કહું છું કે તમારા ખિસ્સામાં 36 રૂપિયા છે. પાણીપુરી વાળો શું કહે છે? 88 રૂપિયા થયા. આપણે આટલું જ સમજવાનું, બીજો ભાગ પછી સમજશું. મારા ખિસ્સામાં 36 રૂપિયા છે, પાણીપુરી વાળો મને એમ કહે છે કે સાહેબ 88 રૂપિયાનું બિલ થયું. હવે 88 એને તમારે દેવાના છે, ખિસ્સામાં 36 છે, સેટ નહીં થાય. તમારે શું કરવાનું? તમારે એને કહેવાનું, મોટા 12 રૂપિયા લાય. એટલે હોનો મેળ થાય કે નહીં? એલા હા, પાણીપુરી વાળો તમને 12 રૂપિયા આપે, તમારા ખિસ્સામાં 36 રૂપિયા છે, એમાં પાણીપુરી વાળો તમને 12 રૂપિયા આપશે, એટલે 48 રૂપિયા થશે. હવે નીચલું પાકીટ ખોલો. હા, પાણીપુરી વાળાને કેટલાની પટ્ટી આપવાની? 100 ની. તમારા પાકીટમાં 200 રૂપિયા હતા, એમાંથી 100 રૂપિયા તમે એને આપી દેશો. હવે કેટલા વધશે? 100. 100 માંથી 100 પાછા બીજા ઉપરના તમારા ભાઈબંધે ખાધી એના દેવાના. તો કેટલા આવે? 0. લો થઈ ગયું કે નહીં? ડન છે. તો આ વધારે હેલું પડે. જો કે આ ક્વેશ્ચન તો એવો હતો કે 88 થી 36 જવાય. 88 થી જમ્પ મારીને પેલા 0 0 એ 100 એ પહોંચો, એટલે 12 પગથિયાનો જમ્પ લાગે, પછી ઉપર 36 પગથિયાનો જમ્પ મારો, 36 વત્તા 12 48. એ રીતે હું તમને વાત કરી શકું છું, પણ એ અમુક સ્પેશિયલ કેસમાં લાગુ પડે. આ મને એવું લાગે છે કે વધારે પ્રેક્ટિકલ છે. આપણે બીજો ક્વેશ્ચન કરીએ. માની લો કે, તો મેં શું કર્યું અહીંયા, હું તમને પેલા એ કહું મારો પ્રયાસ શું હતો. તો કે આ 88 આંકડો છે ને મોટો છે. મારા આંકડા છે ને હંમેશા નાના કરવા. 88 આંકડો મોટો છે, એને નાનો કરવા માટે મેં શું કર્યું? તો કે 100 આરે સેટિંગ કર્યું. 100 થી કેટલો દૂર? પેલા તું મને 12 દે. હંમેશા એમ જ કરવાનું. 100 ની નજીકનું બિલ હોય ને એટલે પેલા માગવાના અને પછી 100 ની પટ્ટી દેવાની. ખબર પડી? એટલે 100 આરે સેટિંગ કરવાનું. 200 આરે સેટિંગ કોઈ દી નથી કરવાનું. દરેક ગમે એવડો દાખલો હશે 100 ના સેટિંગમાં સેટ થઈ જશે. સમજો છો? માની લો કે હું તમને એમ કહું કે તમે પાણીપુરીની લારીએ જ ગયા છો. બરાબર છે. તમારા ખિસ્સામાં 1834 રૂપિયા છે અને બિલ કેટલું આવ્યું? 792 રૂપિયાનું. કેટલા દેશે પાણીપુરી વાળો? 8 રૂપિયા. તો 8 રૂપિયા દેશે. 34 હતા અને 8 દેશે, એટલે તમારી પાસે 42 રૂપિયા થઈ ગયા. હવે પર્સમાંથી 100 ની એક પટ્ટી ઓછી થશે ને? પાણીપુરી વાળા હારે તમે સેટિંગ કર્યું છે.
તો આ 18 પટ્ટી હતી એ હવે કેટલી પટ્ટી થશે? એક પાણીપુરી વાળા જતી રહેશે, તો 17 પટ્ટી થશે. 17 માંથી 7 પટ્ટી હજી દેવાની છે, તો 10, 1042. આ સમજાય છે ભાઈ? આમાં ટપ્પા પડે છે આ રીતે કન્સેપ્ટમાં. આમાં તમે જુઓ ક્યાંય દસકા વદી કોઈ ઝંઝટ નથી, અને બબ્બે આંકડા આપણે લઈએ છીએ એટલે ફટફટ થાય છે. બાકી દસકા વદી લેજો અને પછી મને મેસેજ કરજો. ખોટાઈ વધારે પડશે, ખોટાઈ વધારે પડશે. તો હવે તમે મને વચન આપ્યું, તમે આ રીતે જ દાખલા ગણશો. વચન ભૂલવાનું નથી, ગણવાનું આ રીતે જ છે. કૃષ્ણાબેન બરાબર છે? ચલો બીજો એક ક્વેશ્ચન આપણે લઈએ. 2362 રૂપિયા મારા ખિસ્સામાં છે. પાણીપુરી વાળાને મારે 1889 રૂપિયા આપવાના છે. સાહિલભાઈ મેં કીધું ને, આ તો જૂની ટેકનિક વધુ સારી બનાવી દીધી. મેં તમને પહેલા કીધું ને કે સુધારાનો અવકાશ દરેક જગ્યાએ હોય. આ તો શિશુ બેજીક કરતા જોરદાર છે. હા, સર્વાંગ સંપૂર્ણ કોર્સ નામ આપ્યું ને, ખરેખર નામ આપવાનું હતું ન ભૂતો ન ભવિષ્યથી એમ, પણ એમાં આપણે ને આપણે પાછા ખોટા સાબિત થાય. વળી એથી સારું કંઈક લઈ આવીએ છીએ. બરાબર છે? હવે એક જણા નામ આપ્યું બાલ શિશુ ગણિત, તો હાલી નીકળો છો. ચલો લઈશું. હા, હવે અહીંયા શું કરશું ભાઈ? પાણીપુરી વાળા પાસે મારા ખિસ્સામાં 62 રૂપિયા છે, 89 રૂપિયાનું પેમેન્ટ કરવું છે. એટલે હું શું કહીશ ભાઈ, 11 રૂપિયા ઢીલા કર. પેલા હું 11 રૂપિયા લઈશ. મારા ઉપલા ખિસ્સામાં 62 હતા, એમાં બીજા હું 11 નાખીશ, એટલે 73 રૂપિયા થશે. એ તમારે 11 નાખવા હોય તો પેલા 10 નાખીને પછી 1 નાખો, જે કરવું હોય. એટલે આ હિસાબ પતી ગયો. પાણીપુરી વાળાને 100 દેવાના છે, 23 રૂપિયા છે, એમાંથી 100 એટલે 1 દઈ દેશો તો કેટલા વધશે? 22. 22 માંથી હજી 18 દેવાના છે. આગલો હિસાબ બાકી હતો એમ માની લ્યો ને, જૂનું ઉધાર બાકી હતું, તો 473 વધે. હું માનું છું ત્યાં સુધી મેં તમને હરખી રીતે સમજાવ્યું છે. ભલે એક્ઝામ્પલ વધારે નથી આપ્યા, પણ સમજાવ્યું છે બરાબર. ડન છે? તો અહીંયા મેં તમને જે લખાયું હતું લોજિક, કે જો મોટી હોય તો નજીક નજીક રહે, અથવા એક મોટી અને એક ખૂબ નાની બને ને, એવો પ્રયાસ હોવો જોઈએ તમારો. તો અહીંયા મેં એમ જ કર્યું છે. જોયું તમે? અહીંયા મેં એમ જ કર્યું છે. આ 89 ને 62 બે મોટી મોટી હતી ને ગેપે ઘણો હતો. તો મેં શું કર્યું? આ 89 ને નાની સંખ્યા બનાવી દીધી. કેટલી બનાવી દીધી? 11. તમને ખબર ન પડી ને 11 કરી નાખી. અહીંયા 92 હતા તો મેં શું કરી દીધું? 8. આંકડા છે ને, આંકડા એને મોટા થવા જ નહીં દેવાના. જેવો મોટો થાય ને વાઢી નાખો, જેવો મોટો થાય ને વાઢી નાખો. મેં ઘણી વાર કીધું છે, ચાણક્ય કહી ગયો હતો કે રોગ, શત્રુ, બરાબર છે, વ્યસન આને મોટા નહીં થવા દેવાના. એમાં એક વસ્તુ ઉમેરી દો, આંકડા નહીં મોટા નહીં થવા દેવાના. સમજાણું? ઉગતા જ ડામી દેવાના, વાઢી જ નાખવાના આંકડાને. આપણા વાઢી નાખ્યા છે. આ 89 હતા તો 11 કરી નાખ્યા, 92 હતા તો 8 કરી નાખ્યા. અહીંયા સુધી બરાબર છે? તો હજી આગળ જઈએ. સિનારીઓ નંબર હજી એક લઈએ, બીજો. માની લો કે 23, કાયમ તો એવું ન જ હોય ને કે 90 રૂપિયાનું પેમેન્ટ હોય, 96 રૂપિયાનું પેમેન્ટ હોય, કંઈક પેમેન્ટ ઓછાય હોય. માની લો કે 2322 છે, માઇનસ 1729 છે. હવે 29 રૂપિયાનું પેમેન્ટ કરવાનું છે. 22 રૂપિયા મારા ઉપલા ખિસ્સામાં છે, મારા 29નું પેમેન્ટ કરવાનું. હવે પાણીપુરી વાળાને એમ ન કહે કે 71 રૂપિયા આપે. સમજાણું? 71 રૂપિયા આપે એમ ન કરાય. હવે શું કરાય? તો કે હવે પાણીપુરી વાળાને એમ કહેવાય કે 22 રૂપિયા તને આપું છું, એટલે હાથ બાકી રહેશે. એટલે હા, હાથ બાકી રહેશે. પાકું કે નહીં? હવે શું કરવાનું? 7 રૂપિયા બાકી રહેશે. આમાં ઘણા જવાબ ખોટાઈ કરે છે. જયદેવ ખોટો જવાબ છે તારો. 7 રૂપિયા બાકી રહેશે. બરાબર. હવે હું તને 100 ની પટ્ટી આપીશ. પેલા 22 આપી દીધા, હવે નીચલું ખિસ્સું કાઢશો, એમાંથી 100 ની પટ્ટી કાઢશો. કેટલા દેવાના છે? 7 દેશો તો એ તમને કેટલા પાછા આપે? 93. એ હિસાબ પાછો મજા આવે એવો થઈ ગયો. થઈ ગયું ડન છે? અને અહીંયા તો કે એક પટ્ટી તમે કાઢી લીધી, એટલે 22 પટ્ટી છે, થઈ ગયા 5. આને હું કાયદેસર ગણિતની ભાષામાં વાત કરવી હોય તો હું એ રીતે કરી શકું કે બે નજીક નજીકની સંખ્યા હોય અને બાદબાકી ન થતી હોય તો આ બંને વચ્ચેનો તફાવત 100 માંથી બાદ કરવો. 22 અને 29 વચ્ચેનો તફાવત કેટલો આવે? 7.
700 માંથી બાદ કરો તો 93 આવે, આગળ એક ઓછો કરો એટલે 22, 22 માંથી 17 જાય તો 5. થઈ ગયું કે નહીં? એ રીતે લઈ શકો છો, વાર્તાના ફોર્મેટમાં લઈ શકો છો. ભાઈ પૂરા પૈસા નથી મારી પાસે, બરાબર છે, અને 100 ની નજીકનો આંકડો નથી, બિલ નાનું છે, તો 22 રૂપિયા પહેલા આપી દો. હવે દેવાના કેટલા? 7. હવે નીચલા ખિસ્સામાંથી 100 ની પટ્ટી કાઢો. હવે દેવાના કેટલા છે યાદ રાખો? 7. મેં 2 ટુકડા કરી નાખ્યા 29 ના, 22 અને 7. 22 ફીટુસ થઈ ગયું. 7 દેવાના છે, 100 રૂપિયા દેશો એટલે તમને 93 પાછા આપશે. આગળથી એક નીચેના ખિસ્સામાંથી પર્સમાંથી એક નોટ કાઢી લીધી, 23 નોટ હતી. હવે 22 નોટ 100 વાળી હશે, એમાંથી હજી આગલું લેણું 17 રૂપિયાનું 17 નોટનું બાકી છે. તો કેટલા દેવાના થશે? વધશે કેટલી નોટ તમારા ખિસ્સામાં? 5. થઈ ગયું કે નહીં? તો આવી રીતે થઈ શકે. હજી એક એક્ઝામ્પલ લઈએ આપણે. માની લો કે 40 32 છે, -18 49 છે. તો શું કરશું? મારા ખિસ્સામાં 32 રૂપિયા છે, એમાંથી 32 આપી દઈશ. એટલે હવે મારે એને દેવાના કેટલા થશે? 17 રૂપિયા. હવે હું એને 100 ની નોટ આપીશ. 100 ની નોટ આપીશ, એમાંથી 17 રૂપિયા એક આપી લેશે એટલે 83 રૂપિયા મને આપશે. અહીંયા મારી પાસે 40 નોટ હતી, હવે કેટલી થઈ? 39. 39 માંથી મારે 18 દેવાની છે. હા ને? તો 39 માંથી તમારે જે કરવું હોય પહેલા 10 દઈ દો અને પછી 8 દઈ દો. 39 માંથી 10 જાય તો 29, અને એમાંથી 8 જાય તો 21, અને ડાયરેક્ટ તમે કરી શકો છો. 39 માંથી 18 જાય તો 21. લો થઈ ગયું. ખબર પડી કે નહીં? તો આવી રીતે તમે પ્લસ માઇનસ કરી શકો છો. અહીંયા મેં લગભગ, હજી હું એવું માનું છું કે 90% તમારા મગજને મેં પકડી લીધું. હજી અમુક વસ્તુ ક્યાંક એવો દાખલો આવશે ને, કેમ કે બધું મને એક સાથે યાદ ન આવે, પણ આપણે તો ઘણા દિવસ ગણિત ગણવાનું છે ને, એમાં યાદ આવશે એટલી વસ્તુ પાછી ત્યારે કહી દઈશ. આજ મને જેટલું એક સાથે યાદ આવતું હતું બધું મેં તમને કહી દીધું. તો કરી શકાય છે આ રીતે, પાકા પાયે છે. મેં અહીંયા તમને 2-2, 3-3 એક્ઝામ્પલો આપ્યા છે. હવે આને આપણે પ્રેક્ટિકલ કરીએ. ચલો, અહીંયા દાખલાઓ છે ભાઈ, આ દેખાય છે બધાને પ્રોપરલી? હવે બાદબાકીઓ કરવાની છે. હવે તમારે કલ્પના શું કરવાની છે? તમારે કલ્પના હવે બાળકો એ કરવાની છે કે તમારે એકમાંથી 2 જગ્યાએ પેમેન્ટ કરવાનું છે. કોઈ એમ કે મોટું કરો, હવે આ બહુ થઈ ગયું ભાઈ, ઓલું હતું એ બરાબર જ હતું. તમારે 2 જગ્યાએ પેમેન્ટ કરવાનું છે. ચાલુ કરશું. મારા ખિસ્સામાં 94 રૂપિયા છે. માઇનસ એટલે પેમેન્ટ કરવાનું છે, માઇનસ એટલે પેમેન્ટ કરવાનું છે. હા, પ્લસ એટલે મારા ખિસ્સામાં છે. મારા ખિસ્સામાં 94 રૂપિયા છે. હવે પેલા જો મેં કીધું મજા આવે એવું શોધો તમે. 78 રૂપિયાનું એક પેમેન્ટ છે, એક પેમેન્ટ 78 નું છે, અને એક પેમેન્ટ બાળકો 94 નું છે. તમે પેલા કયું પેમેન્ટ કરશો મજા આવે એ માટે? મારા ખિસ્સામાં 94 રૂપિયા છે, એક 78 નું પેમેન્ટ એક પાણીપુરી વાળાને છે, અને પાઉંભૂજી વાળાને 94 રૂપિયાનું પેમેન્ટ છે. તો આપણે પેલા 94 આ શોધવાનું છે. તો 94 - 94 એટલે હિસાબ પૂરો થઈ ગયો. હજી બીજા જણને 78 રૂપિયાનું પેમેન્ટ કરવાનું. તમે એને 100 રૂપિયા આપશો, હા, તો એ કેટલા રૂપિયા પાછા આપશે? 22. છેલ્લા 2 આંકડા 22 આવશે. બધાય પેમેન્ટો પતી ગયા. છેલ્લા 2 આંકડા છે આજના પેમેન્ટ છે, અને આગલા 2 આંકડા છે ને આગલી ઉધારી છે. હા ને? છેલ્લા 2 પેમેન્ટ છે એ આજનું લેણું છે, આજના બાકી છે, અને આગલા 2 આંકડા છે એ આગલી ઉધારી છે. આગલી ઉધારી. તો છેલ્લા 2 આંકડા શું આવે? 22. આમાં ક્યાંય 22 નથી એટલે જવાબ આવી ગયો એક પણ નહીં. પણ આપણે તો શીખવું જ હરખી દે એટલે આખો દાખલો ગણશું. હવે હું તમને કહું, જ્યારે 78 રૂપિયાનું પેમેન્ટ કર્યું ત્યારે એક પટ્ટી કાઢી હતી નીચેથી. હા ને? 100 ની પટ્ટી આપી, ત્યાં એને 78 રૂપિયા કાપ્યા, એક પટ્ટી કાપી લીધી છે. તો આ કેટલી પટ્ટી રહી? હવે 88 પટ્ટી રહી. 88 તમારા ખિસ્સામાં જે છે એમાંથી પહેલા હું એમ કહું છું 20 રૂપિયાનું પેમેન્ટ કરી દીધો. મજા આવે એ પેલા કરે. એટલે ભાઈ તું તારા 20 પકડ. તો કેટલા વધે? 68. 68 માંથી પેલા 40 રૂપિયાનું પેમેન્ટ કરો તો કેટલા વધે? 28. અને હવે 1 રૂપિયાનું પેમેન્ટ કરો તો કેટલા વધે? 27. આ રીતે કરવાનું છે. ચાવીના વિડીયો જોવાનો છે. તો જવાબ આવશે નન ઓફ ધીસ. ડન છે? ચલો હવે એના પછીનો ક્વેશ્ચન લઈશું. હવે અહીંયા જુઓ, સરવાળા બાદબાકી છે. કોઈ વસ્તુ ક્વેશ્ચન માર્કની આ બાજુ હોય, સામે જાય તો માઇનસ થાય, માઇનસ હોય તો પ્લસ થાય. આ તમને કદાચ ખબર હશે. હું આગળ એ ભણાવીશ, ભાગુ સબાના બધું ભણાવવાનું છું. પણ અત્યારે એટલું જરાક માફ કરજો મને
કે આ વસ્તુ જો આ ક્વેશ્ચન છે ને તો આપણે શું શોધવાનું છે ક્વેશ્ચનમાં, તો આ વસ્તુને ક્યાં મોકલવી પડે સામે. આગળ નિશાની શું છે પ્લસ, તો સામે જાય તો શું થાય માઇનસ. અત્યારે આટલું તમને કહી દઉં છું, ડિટેલમાં હું તમને આગળ ભણાવીશ કેમ કે બધા એકબીજા જોડે કનેક્ટેડ હોય ને ગણિતમાં એટલા માટે. તો હવે કરવાનું શું છે, આ મારા ખિસ્સામાં પૈસા છે, આ મારા ભાઈબંધના ખિસ્સામાં પૈસા છે અને આ સામે આવશે એટલે માઇનસ થશે. માઇનસ એટલે પેમેન્ટ કરવાનું છે પાણીપુરી વાળાને. ડન છે, ડન છે. હવે આ પેમેન્ટ કેવી રીતે થશે જુઓ, 69 રૂપિયા મારા ઉપલા ખિસ્સામાં છે, 21 રૂપિયા મારા ભાઈબંધના ઉપલા ખિસ્સામાં છે અને અમે બંને જણાએ થઈને 72 રૂપિયાની પાણીપુરી ખાધી એટલે 72 રૂપિયા મારે આપવાના થઈ જાય. હવે આ પેમેન્ટ કઈ રીતે કરાય, તો કે સૌથી પહેલા શું કરીશ, મારા 69 આપી દઈશ જેને 72 પાણીપુરી વાળાને. એટલે પાણીપુરી વાળો કહેશે સાહેબ 3 રહ્યા. હવે 3 રૂપિયાનું પેમેન્ટ મારો ભાઈબંધ કરશે, 21 માંથી 3 આપી દેશે, તો વધે કેટલા 18. વધે કે નહીં? એટલે હા, તો 18 વાળો એક જ જવાબ છે, સીધો તમારે ટીક કરવો હોય તો કરી શકો. એક વસ્તુ બીજી કહી દઉં, આવા દાખલા તમારી પરીક્ષામાં પૂછાશે કે નહીં એની હું કોઈ ગેરંટી નથી આપતો, મોસ્ટલી નહીં જ પૂછાય. હું આ કરાવું છું એટલા માટે કે તમે સરવાળા ગમે એ દાખલા ગણશો, સરવાળા બાદ બાકી તો આવવાના છે, એ તમે જલ્દી કરી શકો ને એ માટે થઈને શીખવાડું. સમજી લેજો, કંઈક કોઈક નબળી એક્ઝામ હોય ક્લાસ 3 કે લોઅર ક્લાસ 3 તો એમાં આવું પૂછી શકે, પણ આપણે તો હિસાબ જલ્દી કરતા શીખ્યા, ગણિતમાં સ્પીડ લાવવી છે, એટીટ્યુડ બદલાવવો છે, મજા કરવી છે, એટલા માટે આ કરીએ. ભાઈ ડન થઈ ગયું. તો ક્યુ પેલું મેં લીધું 69 માંથી 72 વાળું સેટિંગ મેં કર્યું. મજા આવે એવું હતું ને. હવે તમે તમારા મગજને ઓળખો છો, હજી થોડીક પ્રેક્ટિસ કરશો ને આવું બધું તમને દેખાવા માંડશે. અત્યારે હું દેખાડું છું પછી તમે જાતે જોશો. અત્યારે અમુક લોકો કોમેન્ટ કરે છે, બધાની તો હું વાંચતો બોલતો નથી. થઈ ગયું. હવે આગળ જઈશું. ભાઈ આટલો હિસાબ પતી ગયો. હા, તમને યાદ હોય તો આમાં કોઈ મેં ઉપલા ખિસ્સામાંથી ક્યાંય પૈસા નથી કાઢ્યા. જુઓ 69 હતા, એમાંથી મેં 72 રૂપિયા આપી દીધા. નીચલા ખિસ્સામાંથી મેં કાંઈ કાઢ્યું નથી. મારા ભાઈબંધના ઉપલા ખિસ્સામાં 21 હતા, આપી દીધા. એટલે મારા નીચેના ખિસ્સામાં અથવા તો મારા પર્સમાં પૈસા એમનેમ છે. મારી પાસે કેટલા રૂપિયા છે 83 રૂપિયા છે. એમાંથી હું કેટલાનું પેમેન્ટ કરીશ 19. એટલે પેલા 13 રૂપિયા કાઢી નાખો. 83 માંથી 13 કાઢો એટલે 70 અને પછી કેટલા કાઢું 6 એટલે 64 થશે. કેટલા થશે 64. મારી પાસે હવે 64 રહેશે આગલું લેણું બાદ કરતા. હા, હવે મારા ભાઈબંધ પાસે કેટલા છે 95 છે ને, તો હું શું કરીશ, મારા ભાઈબંધને 5 આપી દઈશ એટલે 100 થઈ જશે. 100 થઈ જાય એટલે ભૂલી જવાનું. મારી પાસે કેટલા હતા 64. 64માં મેં આને 5 આપી દીધા. ગમે એને 100 કરવાની ટ્રાય કરો, 64 માંથી મેં એને આપી દીધા. હા, તો મારી પાસે હવે કેટલા વધે 59. વધે કે નહીં? તો અહીંયા શું આવશે 59 થઈ ગયું. હવે મારા ભાઈબંધને મેં આપ્યા એટલે એ એક પટ્ટી એની પાસે વધારાની થઈ, એ ક્યાં મૂકશે ગાડીમાં. ગાડીમાં 5 રૂપિયા 5 હતા, 5 બાંધા હતા, આ 6 હતા અને 1 મેં આપ્યો એટલે 5 ને 6 11 ને 12 માંથી 3 જાય તો 9. થોડુંક લાંબુ પડ્યું, લઉં ફરીથી. ચલો, 69 રૂપિયા મારી પાસે છે, એમાંથી 72 રૂપિયાનું પેમેન્ટ કરીશ એટલે 3 બાકી રહેશે. 3 હજુ આપવાના થશે. 21 માંથી 3 જાય તો 18. પેમેન્ટ થઈ ગયો, હિસાબ સીધો થઈ ગયો. હવે તો કે હવે પાકીટ પકડો, પર્સ. મારા પર્સમાં 83 રૂપિયા છે, એમાંથી પેલા મારે 19 રૂપિયાનું પેમેન્ટ કરવાનું, માઇનસ એટલે પેમેન્ટ. તો 83 માંથી પેલા 13 જાય ને પછી 6 જાય એટલે 64 હજી મારા ખિસ્સામાં વધશે. હવે હું શું કરીશ, મારા ભાઈબંધને હું 5 આપીશ, કેમ કે એને કાં હું 100 થાવ કાં એને 100 કરું, 100 ને વચ્ચે લઈ આવો. એટલે મારી પાસે 64 છે, મારા ભાઈબંધને હું 5 આપીશ એટલે મારી પાસે કેટલા વધશે 59. અને ભાઈબંધ પાસે 95 હતા ને 5 આવ્યા એટલે 100 થયા. એટલે 100 એટલે 1 બાંધો આગળ જાય, 1 આગળ વધી જશે. તો આગળ ભાઈબંધ પાસે કેટલા થઈ ગયા 7, મારી પાસે કેટલા છે 5 એટલે 12 અને એમાંથી 3 જાય તો 9. આ સમજાણું? ખબર પડી? જો આમ તમને ન સમજાણું હોય તો સીધી વસ્તુ છે કે 69 માંથી 72 માઇનસ કરો. માનો કે પેમેન્ટ નથી કરવા તો 69 માંથી 72 માઇનસ કરો તો કેટલા આવે 3 માઇનસ આવે. 21 માંથી 3 કાઢો તો કેટલા આવે 18. આ હિસાબ થઈ ગયો. હવે આગળ જઈશું. આ 83 છે, 83 માંથી 19 માઇનસ કરો. કેવી રીતે કરવાના? તો કે પહેલા 13 અને પછી 6 એટલે 64 વધે.
હવે 64 માં 95 ઉમેરવાના છે ને, ગમે ત્યારે 100 ની આજુબાજુની સંખ્યા ઉમેરવાની હોય તો માઇનસ કરો, એ રીતે હાલી શકાય છે. મારી પાસે બે રસ્તા છે, પણ આ તો પેમેન્ટ વાળી વસ્તુ તમને વધારે સમજાય છે. બાકી 64 માંથી 95 પ્લસ કરવાના છે ને તો ઉલટું કરો, માઇનસ કરવાનો હોય તો પ્લસ કરો, પ્લસ કરવાનો હોય તો માઇનસ કરો. જરાક હું તમને ફરીથી આ વસ્તુ બીજી રીતે લઉં છું. માની લો કે 1872 છે માઇનસ 696 છે. હવે એમનેમ ગણિત પ્યોર લઈ લઈએ. કેટલા માઇનસ કરવાના છે? 96. તો 4 આમાં ઉમેરી દો. 72 ને 4 76 લો થઈ ગયું. માઇનસ કરવાના હોય તો ઉમેરવાના, ઉમેરવાના હોય તો માઇનસ કરવાના. થઈ ગયું. કંઈ પણ ઉલટું કામ તમે કરો છો તો આગળ એક કાં પ્લસ થાય કાં માઇનસ થાય. અહીંયા શું હતું? માઇનસ. તો આગળ એક માઇનસ થાય. બસ હિસાબ કરી લો. 18 માંથી 6 જાય તો 12 અને 12 માંથી 1 જાય તો 11. ભાઈ આ સમજાય છે? તો આપણે આ લાઈન ઉપર વાત કરી શકીએ, કેમ કે પાણીપુરીનો હિસાબ થોડોક લાંબો થઈ જતો હતો. 2 વસ્તુ હોય ને ત્યારે એ હિસાબ હેલો પડે, 3 વસ્તુ હોય ત્યારે આ હેલું પડે. હું બીજું એક્ઝામ્પલ લઉં. માની લો કે 20 36 છે માઇનસ 11 87 છે કે નહીં? તો 36 87 માઇનસ કરવાના છે ને, તો 13 ઉમેરો, 100 આરે સેટિંગ કરવાનું. તમે ગમે ત્યારે છોકરાઓ 89 જુઓ ને તો કેટલા યાદ આવે? 11. માની લો કે તમે 92 જુઓ તો કેટલા યાદ આવે? 8. માની લો કે તમે 96 જુઓ તો કેટલા યાદ આવે? 4. માની લો કે તમે 87 જુઓ તો કેટલા યાદ આવે? 13. આવું યાદ આવે? તો આમે કરી શકાય છે. જોજો 36 માંથી 87 શું કરવાના છે? માઇનસ. તો 13 પ્લસ કરો. 36 માં 13 આવે તો 49. તમે આમે કરી શકો છો. જઈએ પણ ઊંધું કામ કરો ત્યારે આગળ કાં +1 થાય કાં -1 થાય. શું થાય? પ્લસ થાય કે માઇનસ થાય? તો કે આ જે નિશાની હોય ને એ અહીંયા થાય. આ નિશાની શેની છે? તો અહીંયા -1 થાય. હવે 20 માંથી 1 કાઢો 19, 19 માંથી 11 કાઢો 8. એલા હા કે ના? આ ફાવશે તો આપણે આ રીતે આગળ વધીએ. જરાક તમે કહો એ રીતે આપણે આગળ વધવું છે કે પેલું રાખવું છે? આ ફાવશે. ચલો, પાણીપુરી વાળો કન્સેપ્ટ તમારા મનને બનાવવા માટે હતો અને હવે આપણે આ રીતે ચાલુ રાખશું. બરાબર છે? ચલો તો લઈશું આ રીતે. ડન છે? પણ પાણીપુરી વાળો કન્સેપ્ટ ભૂલી ના જતા. જે અહીંયા હિસાબ કરવાના છે ને પ્રેક્ટિકલી, ત્યાં તમને એ યાદ આવશે. આ તમને ચોખવટ કરી દઉં છું. થઈ ગયું કે નહીં? તો હું અહીંયા તમને થોડીક સૂચના ફરીથી આની લખી દઉં. ગમે ત્યારે 100 નજીકની કોઈ પણ સંખ્યા પ્લસ કે માઇનસ કરવાની હોય ત્યારે તેનાથી વિરુદ્ધ સંખ્યા યાદ કરો. વિરુદ્ધ સંખ્યા યાદ કરો. શું? તો કે જેમ કે 96 હોય તો 4, 92 હોય તો 8, 88 હોય તો 12, 83 હોય તો 17. થઈ ગયું કે નહીં? આ થઈ ગયું કે નહીં? પાકું? 96 હોય તો 4 યાદ આવે, 92 હોય તો 8 યાદ આવે, 88 હોય તો 12 યાદ આવે, 83 હોય તો 17 યાદ આવે. યાદ આવશે? બરાબર છે? પાકું? હવે આગળ જે નિશાની ગમે ત્યારે 100 નજીકની કોઈ પણ સંખ્યા પ્લસ કે માઇનસ કરવાની હોય ત્યારે તેનાથી વિરુદ્ધ સંખ્યા યાદ કરી પ્લસ કે માઇનસ કરો. માઇનસ કે પ્લસ કરો. ઉલટું ને? માઇનસ કે પ્લસ કરો. બ્રેકેટમાં ઉલટું. ખબર પડી? 96 માઇનસ હોય તો 4 પ્લસ કરવાના, 92 માઇનસ હોય તો 8 પ્લસ કરવાના, 88 પ્લસ હોય તો
12 માઇનસ 83 પ્લસ હોય તો 17 માઇનસ. ખબર પડી ગઈ? ખબર પડી ગઈ ભાઈ? ડન છે. 96 માઇનસ કરવા છે તો પ્લસ શું કરવાનું? 4. 92 માઇનસ કરવાના છે તો પ્લસ શું કરવાનું? 8. 88 પ્લસ કરવાના છે તો માઇનસ શું કરવાનું? 12. ભાઈ યાદ રહી ગયું? વારંવાર એટલા માટે બોલું છું કે તમારે અત્યારે પાકું થઈ જાય. ડન છે. હવે આગળના સ્ટેપમાં જો આવું ઉલટું કર્યું હોય તો જ એક પ્લસ કે માઇનસ કરો. બરાબર છે? સરવાળામાં પ્લસ અને બાદબાકીમાં માઇનસ કરો. આ કયું સ્ટેપ છે? સ્ટેપ 2. હો, આ કયું છે? સ્ટેપ 2. આ શું છે? સ્ટેપ 1. યાદ રાખજો, સ્ટેપ 1 માં ઉલટું કરવાનું છે, સ્ટેપ 2 માં સીધું કરવાનું છે. હા, અહીંયા લખવું હોય તો લખાય. સ્ટેપ 1 માં ઉલટું, 2 માં સીધું. થઈ ગયું? હવે હું તમને આની પ્રેક્ટિસ કરાવું. માની લો કે 2346 માઇનસ 1189. એક ક્વેશ્ચન છે. બીજો ક્વેશ્ચન છે 2346 અને પ્લસ 1189. બે વસ્તુ સેમ જ છે. બે વસ્તુ સેમ જ છે. હવે કરીએ. સ્ટેપ 1 માં શું કીધું છે? તો કે 89 માઇનસ કરવાના છે તો 11 પ્લસ કરો તો શું થાય? 57. હા, સ્ટેપ 1 થઈ ગયું. અહીંયા શું કરવાનું છે? 89 પ્લસ કરવાના છે તો 11 માઇનસ કરો તો 35. એલા હા ભાઈ, સ્ટેપ 1 ટકાટક છે. 89 માઇનસ કરવાના છે તો 11 મેં પ્લસ કર્યા. અહીંયા 89 પ્લસ કરવાના છે તો 11 મેં માઇનસ કર્યા. હું નથી માનતો કોઈને આમાં આ સૂચનામાં તકલીફ હોય, સમસ્યા હોય, ગૂંચવાતા હોય, એવું કાંઈ નથી. ડન છે. ચલો, સ્ટેપ 1 તમને આવડી ગયું. હવે સ્ટેપ શું કરવાનું? તો કે અહીંયા ઉલટું કામ કર્યું છે ને, તો આગળ નિશાની શું છે? માઇનસ. તો 23 માંથી 1 માઇનસ કરો. એક જ માઇનસ કરવાનો. 22 માંથી 11 જાય તો 11. અહીંયા ઉલટું કામ જ કર્યું છે ને, તો અહીંયા પ્લસ છે ને, તો 23 માં 1 ઉમેરો. 24 અને 24 ને 11 35. ખબર પડી? ભાઈ ખબર પડી હોય તો આ પાડો. પ્રેક્ટિસ તો કરવી પડશે. પ્રેક્ટિસ તો ફૂલ જોશે. સમજાણું ખરું? આને કન્ટિન્યુ કરશું ને? બરાબર છે. ચલો, તો હજી એક બે એક્ઝામ્પલ લઈએ આપણે. માની લો કે 7723 માઇનસ 1288 અને બીજું 7723 પ્લસ 1288. સેમ છે. હવે મને તમે કહો સાહેબ 88 માઇનસ કરવાના છે એટલે 12 હું પ્લસ કરીશ. જો વસ્તી જવાબ લખવા માંડી એટલે 35 આવે. આ કેટલા કરવાના? 76. 76 માંથી 12 જાય તો 64. આમ હેબિટ જ પડી જશે. હવે અહીંયા લઈશું 88 પ્લસ કરવાના છે તો 12 હું કરીશ માઇનસ. 12 જાય તો 11. હવે અહીંયા શું કરવાનું? તો કે 1 પ્લસ કરવાનો. પ્લસ છે ને તો 1 પ્લસ. 77 ને 1 78. 78 ને 12 90. ફાવે? તો હવે ઈમાનદારીથી તમારે કરવાનું છે. ડન છે? ચલો કરો. 24 પ્લસ 11 96 અને 24 માઇનસ 11 96. ચલો મંડો કરવા. માનો જેટલું હેલું નથી, પ્રેક્ટિસ જોઈએ. થઈ ગયું? ચલો, જવાબોમાં થોડા થોડા ધાંધિયા દેખાય છે. હવે બરાબર આવી ગયું. થઈ ગયું? ચલો હવે અહીંયા ધ્યાન આપો. સિમ્પલ વસ્તુ છે ભાઈ. પ્લસ 96 કરવા છે તો માઇનસ 4 એટલે કેટલા આવે? 20. 24 ને 1 25 ને 11 36. લો થઈ ગયું. હું કેવું આમ પ્રેમથી કરું છું કેમ કે મારા હાડમાં ઉતરી ગયું છે. તમારા હાડમાં ઉતરતા થોડીક વાર લાગશે. હવે આ લઈશું. 24 માંથી 96 માઇનસ કરવા છે તો 4 પ્લસ કરો.
28 થઈ ગયું. અહીંયા કેટલા થશે? 23. 23 માંથી 11 જાય તો 12. ડન છે. તો આટલે સુધી બરાબર છે. ચલો હજી આ એક ટાઈપ લીધો આપણે 100 નજીકની સંખ્યા થઈ ગયું. હવે થોડાક આગળ જઈએ. માની લો કે આવી રીતે છે 24 -12 28. હમણાં પાછી સૂચના લખી દઉં છું. અહીંયા કોઈ સંખ્યા 100 ની આજુબાજુ નથી. કોઈ સંખ્યા 100 ની આજુબાજુ નથી. તો શું કરશું? બંને તો આજુબાજુ છે ને, બંને તો આજુબાજુ છે. 24 માંથી 28 માઇનસ કરો. માઇનસ નો થાય. અરે કર તો ખરો. -4 ને -4 ના ઉલટા કેટલા થાય? 96. મેં થોડીક વાર પહેલા જ કીધું હતું 96 ના ઉલટા -4 પ્લસ 96 ના ઉલટા -4. તો -4 ના ઉલટા 96 થાય ને, 0 6 ના થાય. અંજનાબેન થઈ ગયું કે નહીં? બસ પતી ગયું. 24 - 28 એટલે -4 ના ઉલટા 96 પ્લસ 96. હિસાબ ડન છે. આગળ શું કરવાનું? તો કે આગળ તો એક ઓછો જ કરવાનો છે. માઇનસ છે એટલે ઓછો. તો કેટલા થાય? 23. 23 માંથી 12 જાય તો 11. એલા સમજાણું? જો હજી એક લઈએ આપણે. માની લો કે 7421 -3329 છે. 21 માંથી 29 જાય તો -6 ના ઉલટા +94. સોરી -8 -6 નહીં. 21 માંથી 29 જાય તો -8 ના ઉલટા 92. આગળ એક ઓછો કરવાનો. આ કેટલા થશે? 73 માંથી 33 જાય તો 40. ખબર પડી? ચલો તો હવે સૂચના. નજીકની બે સંખ્યા વચ્ચે બાદબાકી કરવાની હોય તો બાદબાકી કરવાની હોય અને બાદ ન થતા હોય તો તેમનો તફાવત 100 માંથી બાદ કરવો. હા, આગળના સ્ટેપમાં એક ઓછો કરવો. લો થઈ ગયો. ફાવશે? તો આ લાઈન ઉપર હવે આગળ વધશું. ચલો હા, હવે આ ક્વેશ્ચનને ફરીથી ઈ લાઈન ઉપર લઈશું. ચલો પેલા આ અને આ જુઓ. 69 - 72 એટલે -3. હવે -3 નું ઉલટું નહીં લેવાનું. હજી મારી પાસે પૈસા પડ્યા છે, 21 રૂપિયા છે. પૈસા તો આવશે, સમજી લેજો. 21 માંથી 3 જાય તો કેટલા આવે? 18. કોઈ પણ પ્રકારના ઓછી ઉદાહરણ નથી ત્યાં. ઉલટું કામ નથી કર્યું. એક સમજી લેજો. 69 - 72 એટલે -3 આવ્યા. હા કે ના? હવે એ 3 માઇનસ છે એના જો મેં 97 કર્યા હોત ને તો ઉલટું થાત. મેં તો -3 જ રાખ્યા છે. 21 માંથી 3 ગયા એટલે 18. ભાઈ ડન છે. હવે આગળ કોઈ પણ જાતનું ઉલટું કામ નથી કર્યું. હવે 83 છે, આ 95 છે, આ 19 છે. હવે આ 83 માં શું કરવાનું છે? 95 પ્લસ કરવાના છે તો 5 માઇનસ કરો. થાય ને? તો 83 માંથી 5 માઇનસ કરો. 95 પ્લસ નહીં કરવાના, 5 માઇનસ કરો તો કેટલા આવે? 78 આવે. 78 માંથી 19 માઇનસ કરવાના. પેલા 18 માઇનસ કરો. 78 માંથી 18 અને 1 માઇનસ કરો તો શું આવે? 59. લો થઈ ગયું. બસ જવાબ આવી ગયો છે. હવે હજી આગળ જઈએ તો અહીંયા ભાઈ ઉલટું કામ થયું હતું ને. આગળ શું નિશાની છે? પ્લસ. તો આગળ એક પ્લસ થાય. કેટલા થાય? 6. 6 6 12. 12 માંથી 3 જાય તો 9. લો થઈ ગયું. એલા સમજાણું? કેવું રહ્યું જરાક કયો જોઈએ. નકર હજી એકવાર મથી લો. બરાબર? આવા 30-32 દાખલા છે. બરાબર છે? ચલો અપસીના બેન કહે છે એકવાર હજી ફરીથી લઈ લો. હું બોલીશ, હરખું સાંભળજો.
69 માઇનસ 72 વાંચતા સ્ક્રીન ઉપર જજો, સાંભળવાનો મને, જોવાનો સ્ક્રીન. 69 માઇનસ 72 એટલે -3, એ 3 માઇનસ થયા 21 માંથી એટલે 18 જવાબ આવે. હવે આગળ 83 માં 95 પ્લસ કરવાના છે એટલે હું ઉલટા 5 માઇનસ કરું. 83 માંથી 5 જાય તો 78. 78 માંથી 18 અને 1 માઇનસ થાય એટલે 59. હિસાબ થઈ ગયો. અહીંયા મેં એક ઉલટું કામ કર્યું છે તો નિશાની શું છે? પ્લસ. તો આગળ એક પ્લસ થાય. 6 ને 6 12 માંથી 3 જાય તો 9. આમ 2 માંથી જાય. હવે આગળ કોઈને તકલીફ પડી હશે ને તો આજે એક ઉમેરવાનો હતો ને એમાં પડી હશે. સાચું કે ખોટું? નહીં ઉમેરવાનો, આટલું કરી લ્યો તો બહુ થઈ ગયું. આથી વધારે કરવાનું ક્યાંય આવશે જ નહીં. હા ને? ચલો હવે આ લઈશું. આ જે ક્વેશ્ચન માર્ક માઇનસ છે ને એ આ બાજુ આવે એટલે પ્લસ થાય, અને આ બાજુ જે 1209 છે ને એ સામે જાય એટલે એ શું થાય? માઇનસ. આવી રીતે આ દાખલો થાય. હું તમને અહીંયા લખીને બતાવું. 7416 માઇનસ 2897 માઇનસ 1209 બરાબર ક્વેશ્ચન માર્ક. જો આ લખી નાખો, સાદું રૂપ આને આપ્યું કહેવાય. આ હું તમને પછી શીખવાડીશ. હળંગ લાઈનમાં નહીં જવાનું, બાહુબલીના રથની જેમ ધક 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 કરતા આગળ નહીં વધવાનું. પેલા સોફ્ટ ટાર્ગેટ પકડવાનો. હું કરું છું જોજો, મજા આવે એવું. પેલા 16 માંથી 9 જાય. મજા આવી કે નહીં? કોઈ ઓછી ઉદાહરણ નથી. કેટલા આવે? 7. 7 માંથી કેટલા બાદ કરવાના? 97. 97 બાદ નહીં કરવાના છોકરાઓ. શું કરવાનું? 3 પ્લસ એટલે જવાબ આવે 10. એલા હા, હવે આગળ જઈશું. આ કેટલા છે? 74. 74 છે ને? અહીંયા ઉલટું કામ કર્યું હતું ને, તો માઇનસ છે તો અહીંયા શું કરવાનું? માઇનસ. એટલે કેટલા થાય? 73 થાય ને? 73 માંથી 12 જાય 61. 61 માંથી 20 જાય 41. અને 41 માંથી 8 જાય તો 33. જવાબ આવશે 3310. ક્યાંય દેખાય છે? આમે 10 ક્યાંય હતો જ નહીં એટલે એક પણ નહીં. સીધે સીધો આન્સર આવશે. ડન છે? ચલો જઈશું આગળ. તમને ટેવ પડી ગઈ મોટા આંકડા જોવાની. 45 માંથી 43 પેલા બાદ કરશું. જોશો તો બધું હરખું દેખાશે, નહીતર કાંઈ નહીં દેખાય, માથા ભટકાશે. 45 માંથી 43 જાય તો કેટલા વધે? 2. 2 માંથી 97 બાદ કરવાના છે. હું 3 પ્લસ કરીશ એટલે કેટલા થાય? 5. પણ લખવાના કેટલા આંકડામાં? 2 આંકડા. ખબર પડી? 0.5. હવે 0.5 વાળો હોય ને જવાબ સીધો ટીક કરી શકાય છે, કરવો હોય તો. આપણે જઈશું આગળ. હવે પેલા તમે મને કહો, આમાં મેં ક્યાંય ઉલટું કામ કર્યું છે કે નહીં? હા કે ના? આમાં જવાબ આપો. 45 ના મેં 45 જ લીધા છે, 43 ના મેં 43 જ લીધા છે, પણ 97 ના મેં 3 લીધા છે, એટલે ઉલટું કામ કર્યું. તો આગળ કાં +1 થશે અને કાં -1 થશે. હા, આ શું નિશાની છે? માઇનસ. તો આગળ -1 થશે. થશે કે નહીં? અહીંયા -1 થશે. હવે એ -1 ગમે ત્યાં તમે કરી શકો છો. અત્યારે કરો, થોડીક વાર પછી કરો, હિસાબ સરભર કરતા પહેલા કરાય. હું આ વખતે એને માઇનસ નહીં કરું. હું શું કરીશ ખબર છે? 98 માંથી પેલા 48 માઇનસ કરી. કાં? તો કે સાહેબ ખાંચા. શું છે? ખાંચા. થઈ ગયું કે નહીં? તો 98 માંથી 48 જાય તો શું આવે? 50. 50 માંથી 20 જાય તો 30. 30 માંથી 3 જાય તો 27. અને 27 માંથી 1 જાય તો 26. લો જવાબ આવી ગયો. પેલા સમજાણું? આ સમજાણું હોય તો કોમેન્ટ કરો. જવાબ તો બરાબર જ છે. થઈ ગયું? ચલો લઈશું એના પછીનો ક્વેશ્ચન. હા, ફરીથી શું કરશું? 78 માંથી પેલા 57 બાદ કરો. 78 માંથી 58 કરી નાખો. ચલો પછી સમજી લઈશું. 78 માંથી 58 જાય તો 20 આવે. એક વધારે બાદ થઈ ગયો તો પાછો આપી દો તો 21 થઈ જાય. એટલે હા, 78 માંથી 57 બાદ કરવાના છે. તો તમે 78 માંથી 28 બાદ કરીને એક ઉમેરી શકો છો, અથવા તો કાંઈ ન કરવું હોય તો 78 માંથી પેલા 50 બાદ કરો. હાલો, 78 માંથી 50 જાય તો 28 આવે. 28 માંથી 7 બાદ કરો, 21 આવે. 21 માંથી હવે કેટલા બાદ કરવાના? 25. 21 માંથી 25 બાદ કરવાના છે તો શું આવે? -4 આવે.
-4 આવે. -4 ના ઉલટા કેટલા થાય? 96. પાકું? હવે તમે મને કહો મેં કે ઉલટું કામ કર્યું. હા બોલ્યો ને, ઉલટું કામ થયું. તો આગળ શું થશે? -1. ડન છે. ચલો હવે તો કે 88 માંથી 1 માઇનસ કરો. 87. 87 માંથી 1 માઇનસ કરો. ગમે એ કરીએ કે 87 માંથી 1 જાય તો 86. 86 માંથી 40 માઇનસ કરો. 4 નથી હોય, 40 છે. 86 માંથી 40 જાય તો 46. 46 માંથી સીધા 11 બાદ કરો તો શું આવે? 35. મોઢે હિસાબો કરવા છે તો થોડોક લોડ તો લેવો જ પડશે, પ્રેક્ટિસ કરવી પડશે એટલે થઈ છે. હા હાવ સાચી વસ્તુ છે. તમને બધાને અત્યારે જો તમને હું પૂછું ને, મને ખબર છે તમે શું ફીલ કરો છો. સાહેબ આ બબે આંકડાનું તમે ઘાયઘા કરી નાખી. બસ એટલું જ કરો ને, હું તો એમ જ કહું છું. એટલું થઈ જતું કોઈ ઘાયઘા તો તમારે કોઈ જોવે નહીં, એમ દાંત કાઢી લ્યો. આમ કરીને દાંત કાઢી લ્યો. ફોન સામે ના કાઢતા, મને દેખાય છે. ખબર પડી? એટલે સાચું ને, આટલું કરવામાં કોઈ તકલીફ હોય તો કયો મને. જો આ તો સીધો જ હતો, આમાં કઈ હતું જ નહીં. 78 માંથી 57 જાય એટલે 21 આવે. 21 માંથી 25 નો જાય. 21 માંથી 25 જાય તો -4. -4 ના ઉલટા આવે 96. 96 વાળો ક્યાંય નથી. ચલો હવે આપણે આખા નહીં કરીએ, આવી રીતે કરશું એટલે તમને થોડીક મજા આવે. હવે એના પછીનો ક્વેશ્ચન, આ ક્યાં જશે? સામે, એટલે માઇનસ થશે. એટલે બરાબર જ અવાજ બવાજ બધું આવે છે ને? કોઈ કોમેન્ટ નથી હમણાં આવી એટલે કહું. છેલ્લી કોમેન્ટ 1 મિનિટ પહેલા હતી. હા બસ, તો વાંધો નહીં. હાલો થઈ ગયું. હવે આને કરીએ. તો આને કઈ રીતે કરશો? તો કે જો આ અને આ બેનો સરવાળો થશે અને એમાંથી આ શું થશે? માઇનસ. આટલી ખબર પડી ગઈ? ચલો કરીએ. શું કરશું? પેલા 57 માંથી 56 શોધવાનું છે તમારે, મજા આવે એવું. 57 માંથી 56 જાય તો 1 અને 69 70 છે. 1 અને 69 કેટલા થાય? 70. જવાબ આવી ગયો. હવે આ જવાબ આવી શકે છે પણ આપણે બીજા દે કઈ નથી ને, બરાબર? તમારી એક્ઝામમાં કેટલા ઓપ્શન હશે? 4. આ તો હશે જ નહીં. આ નથી એમ માનીએ તો જવાબ કયો આવે? પહેલો. એવું બની શકે કે આખો ગણો તો જવાબ નન આવતો હોય, પણ આપણે આખો નથી ગણવો. આટલો કરીને ટીક કરી દઈએ. ઠીક છે? ચલો એના પછીનો. હા બોલો. આ 45 છે, આ 92 છે ને આ 73 છે. હિસાબ મને કરાવો. 92 માઇનસ કરવાના છે તો 8 પ્લસ કરો. 45 માં 8 ઉમેરાય તો 53. 53 માંથી 73 જાય તો -20. -20 ના ઉલટા 80. 80 આ રહ્યા. એટલે જવાબ આવશે સીધો પહેલો. સમજાણું? બીજી વાર કરું છું. 45 માંથી 92 માઇનસ કરવાના છે એટલે હું પ્લસ કરીશ 8. એટલે 45 ને 8 53. 53 માંથી 73 જાય તો -20. -20 ના ઉલટા 80. લો થઈ ગયું. અંબે માતકી જય. હવે એના પછીનો ક્વેશ્ચન લઈશું. ચલો આ સામે જશે એટલે માઇનસ થશે. તો આપણે નજીકની મજા આવે ને તો 18 ને 34 ને સેટ ના કરાય. શું કરાય? 45 માઇનસ 34. 45 માઇનસ 34 બોલો 11. 11 અને 16 શું આવે? 27. લો આવી ગયો. 2 વાર ઉલટું કરીએ એટલે 2 વાર બાદ કરવાનું. હા, જેટલી વાર ઉલટું કરો એટલી વાર. અમિત આમાં મેં 2 વાર ઉલટું કર્યું છે એટલે 2 વાર બાદ થશે. શક્ય હોય તો આખો દાખલો કરો, શીખવા મળે. કરીએ. આખો દાખલો કરો મને વાંધો નથી, તમારી એક્ઝામમાં આટલું જ કરવાનું થશે. આખા આવવાના નથી આવા દાખલા. 2 સંખ્યાની જ બાદ બાકી આવશે. આખો હું કરું ને એટલે તમે ગૂંચું આવજો, મને કોઈ વાંધો નથી. બરાબર છે? ચલો આપણે આખોય કરીએ. એમાં શું કોક આખા કરશું, કોક છોડશું. ચલો આને લઈશું ફરીથી. ચલો 45 માંથી 92 બાદ કરવાના છે એટલે 8 પ્લસ કરો એટલે 53. 53 માંથી 73 બાદ કરવાના છે એટલે -20. -20 નું ઉલટું કેટલું થાય? 80. એકવાર મેં અહીંયા ઉલટું કર્યું ને એકવાર મેં અહીંયા ઉલટું કર્યું. એટલે કેટલી વાર ઉલટું કર્યું મેં? 2 વાર. તો આગળ કેટલા ઓછા થશે? 2. થશે કે નહીં? હવે તમે અહીંયા ધંધે લાગો છો એટલા માટે, બીજો કોઈ વાંધો નથી. હવે પાછો આના હિસાબ ફરીથી અહીંયા કરવાનો. જે પહેલી વાર હિસાબ કર્યો એવો ને એવો હિસાબ બીજી વાર કરવાનો.
ચલો 77 માંથી પેલા 26 કાઢો, મજા આવે. 77 માંથી 26 કાઢો એટલે 51 આવે. 51 માંથી 2 કાઢો, જે મજા આવે એ પેલા કરો. 51 માંથી 2 જાય તો 49. બોલતા જાજો મનમાં મનમાં. 49 માંથી 38 જાય તો શું આવે? 0. હા, 49 માંથી સોરી 38 જાય. હા, હું 48 માંથી 49 કરતો હતો, સોરી 11 આવે. ડન છે. હવે આગળ જઈએ. આ વખતે મેં કઈ ઉલટું નથી કર્યું, સમજી લેજો. આ 77 હતા, આ 38 હતા, આ 26 હતા, એમાં ઉલટાની કઈ જરૂર જ નથી પડી. તો આગળ હવે તમારે કઈ કરવાનું નથી. 7 માંથી 4 જાય તો 3, 3 માંથી 1 જાય તો 2. શું જવાબ આવે? 211.80. એટલે હા કે ના કઈક તો કયો. ચલો હવે એના પછીનો ક્વેશ્ચન. સાધુ શૈલેષ એમ કહે છે બહુ ભારે લાગે છે. બહુ ભારે લાગે તો હેલા મેલો રસ્તો છે. 6 5 11 માંથી 4 જાય તો 7. હું એટલા માટે જ કહું છું કે ખાલી બબે આંકડા જ કરો. તમારે એક્ઝામમાં આવડા સરવાળા ક્યાંય નથી આવવાના. જે આવશે ને બબે આંકડા ના જ આવશે. કેમ કે હું તો તમને પેપર સોલ્વ કરાવું છું એટલે મને ખબર છે. બરાબર છે. ચલો હવે આ લઈશું. 45 માંથી 34 જાય. 45 માંથી 34 છે એટલે 11. 11 અને 16 27. લો આવી ગયું. કઈ કરવાનું થતું જ નથી. ડન છે. ચલો હવે એના પછી બરાબર. હવે બબે જ લઈશું. વસ્તી એવું કહે છે લાસ્ટ 2 ડિજિટ જ બેસ્ટ રહેશે. બરાબર છે. ચલો હવે આ લઈશું. 56 માંથી 49 જાય. જોયું તમે મેં શું કર્યું? આ જ જોવાનું છે. લાઈનમાં હું નથી હાલતો. દર વખતે હું આંકો ચૂકો હાલું છું. આમાં શું કર્યું હતું? 45 માંથી 34 બાદ કર્યા પછી 16 કર્યા. અહીંયા તો કે 56 માંથી 49 માઇનસ કર્યા. કેટલા આવે? 7. 7 અને 85 કેટલા થાય? 92. હવે અહીંયા 92 વાળા 2 જવાબ છે. તો હું આખું કરીશ. ખબર પડી? તો હું આખું કરીશ. આમાં મેં ક્યાંય ઉલટું કર્યું હોય તો મને કહો. સોરી 56 માંથી 49 ગયા એટલે કેટલા આવે? 7. 7 અને 85 કેટલા થાય? 92. મેં કાંઈ ઉલટું નથી કર્યું એટલે આગળ કાંઈ પ્લસ માઇનસ કરવાનું નથી થતું. જેમ છે એમ કરો. 47 માંથી 32 જાય તો 15. 15 અને 11 કેટલા થાય? 36. આ હિસાબ તમે જેટલો જલ્દી કરી શકો 15 અને 11 એટલી તમારી સ્પીડ રહેશે. કેમ કે એટલા હિસાબો તો તમારે કરવા પડશે. 15 ને 20 35 ને 36 જેમ કરો એમ. ડન છે. ચલો હવે એના પછીનો ક્વેશ્ચન. હવે અહીંયા પોઈન્ટ છે. શું છે બાળકો? પોઈન્ટ. તોય આપણે કઈ ફેર નથી પડતો. પોઈન્ટ હોય તોય લઈશું. શું કરશું? પેલા 31 માંથી 39 માઇનસ કરો. ઊંધું જરૂર પડે તો અહીંયા જ કરવાનું છે, દર વખતે નહીં. 31 માંથી 39 જાય તો -8 આવે. -8 ના 92 હજી કરવાની જરૂર નથી. -8 એટલે 8 રૂપિયા આપવાના છે. હજી મારા ભાઈબંધના ખિસ્સામાં 54 રૂપિયા છે. પાછો લઈ આવો ભાઈબંધને, પાણીપુરી વાળાને. 54 માંથી 8 જાય તો કેટલા આવે? 46. એટલે હા કે નહીં? તો 46 આવ્યા. બીજી વાર કરું છું. ભાઈ મારા ખિસ્સામાં 54 રૂપિયા છે, ભાઈબંધના ખિસ્સામાં 31 છે અને આપવાના છે 39. હા, એટલે ભાઈબંધ શું કરશે? 31 રૂપિયા પાણીપુરી વાળાને આપી દેશે. 39 આપવાના હતા. હજી કેટલા આપવાના? 8. એ કોણ આપશે? હું. 54 માંથી 8 જાય તો શું આવે? 46. હવે હાલશે? જો 2 વાળું કરવું હોય તો પાણીપુરીની મેથડ બેસ્ટ રહેશે. ખાલી બબે જ કરવા હોય. આ કન્સેપ્ટ તમને સમજાશે સીધો. મારા ખિસ્સામાં 54 છે, તારા ખિસ્સામાં 31 છે. આપણે 2 જણા પાણીપુરી ખાવા ગયા, 39 રૂપિયાનું પેમેન્ટ કરવાનું. એટલે પેલા શું કરશે? તું જ પેમેન્ટ કરી દઈશ. આપણે 2 ભેગા કરશું પછી પેમેન્ટ નહીં કરું. 31 રૂપિયા તારી પાસે છે, 39 આપવાના છે. હવે આપવાના કેટલા? 8. 54 માંથી 8 જાય તો કેટલા આવે? 46. આ બરાબર છે? આ બરાબર મેં વાર્તા કરી બરાબર છે? તો આપણે વાર્તા પ્રમાણે ગાલીએ. બરાબર ને? બરાબર ને? બબે આંકડા સીધા લઈએ, કઈ ઝંઝટ જ નથી. ચલો હવે આ કરશું. ભાઈ 69 રૂપીસ છે મારી પાસે. 76 આપવાના છે એટલે -7 અને બીજી જગ્યાએ માઇનસ થશે ને. હજી એકને 24 આપવાના છે. પેલાને -7 રૂપિયા આપવાના છે, બીજાને 24 આપવાના છે. તો 31 આપવાના છે. એટલે હવે હું 100 ની પટ્ટી કાઢીશ. 100 ની પટ્ટી કાઢીશ, એમાંથી 31 આપીશ તો વધે કેટલા? 69. અંબે માતકી જય. પણ અહીંયા જવાબ આવે છે લગભગ આ. હો
મને સામેવાળા ભાઈ એવું કહે છે, કેમ કે એ જવાબ લઈને બેઠા છે, એટલે પાછળ ત્યાં તો કોમેન્ટ ન આવે ને એટલા માટે હું કહું છું. સાચો જવાબ શું છે મને ખબર નથી, કાં જવાબ આ આવે ને કાં જવાબ આ આવે, આપણે એ રીતે હાલશું. સમજાણું? ફરીથી લઉં છું. મેઇન વસ્તુ આપણે જવાબ શું આવે એના કરતા શીખવાનું છે. બરાબર છે? જો ફરીથી લઉં, મારી પાસે 69 રૂપીસ છે, 76 એક આપવાના છે, અને આ માઇનસ છે ને 24 આપવાના છે. તો પેલા હું શું કરીશ, 69 માંથી 76 આપવા જઈશ એટલે એને 7 આપવાના રહેશે, બીજાને 24 આપવાના રહેશે, બે થઈને મારે 31 આપવાના રહેશે. હવે હું મારા પર્સમાંથી 100 રૂપિયાની નોટ કાઢીશ અને 31 નું એક સાથે પેમેન્ટ કરી દઈશ, તો મને પાછા કેટલા મળશે? 69. એટલે જવાબ કાં ત્રીજો આવે અને જવાબ કાં પાંચમો આવે. આપણે આમ કરીને જવા દઈશું. રાહુલ રૂદાણી. હવે એના પછીનો ક્વેશ્ચન લઈશું. ચલો, 49 છે એમાંથી 24 ગયા એટલે 25 વધે. હજી કેટલા આપવાના છે? 83. એટલે એની પાસેથી અથવા તો માઇનસ 83 કરવાના છે ને તો પ્લસ 17 કરો. 49 માંથી 24 જાય તો 25. 25 માંથી 83 માઇનસ કરવાની જગ્યાએ પ્લસ 17 કરો તો કેટલા થાય? 42. એટલા થાય ને? તો જવાબ શું આવશે? એક પણ નહીં. ભાઈ ડન છે? જઈશું આગળ. ચલો, હા, અહીંયા શું છે? 46 11 માઇનસ 18 નો સ્ક્વેર 324 માઇનસ 440 અને 16 નો સ્ક્વેર 256. લાઈનમાં આપણે પોપો પાડી દઈશું. જોજો, પેલા 56 છે એમાંથી 40 માઇનસ કરો, મોઢે હિસાબ કરતા જાઓ. 16 માંથી 24 નહીં, 16 માં 11 નાખો, 27. 27 માંથી 24 જાય 0.3. એટલે હા ને, 27 માંથી 24 જાય તો 0.3 થઈ ગયું કે નહીં? તો 0.3 વાળા કેટલા જવાબ છે? 2. હવે આગળ જઈશું. આપણે કાંઈ ઉલટું નથી કર્યું, બધું પ્રેમથી પતી ગયું. 56 માંથી 40 ગયા એટલે 16, 16 ને 11 27, 27 માંથી 24 ગયા એટલે 3. કશું ઉલટું નથી કર્યું, એટલે આગળ એ બધું સીધે સીધું આંખો. આ કેટલા છે? 46. 46 માંથી 3 જાય તો 43. 43 માંથી 4 જાય તો 39. 39 માં 2 આવે તો 41. તો જવાબ શું આવશે? 4103. હવે એના પછીનો ક્વેશ્ચન, આજનો આ છેલ્લો ક્વેશ્ચન છે, બાકીનું આપણે કાલે લઈશું. ડન છે? ચલો, તો અહીંયા શું થશે? આ હું આખું લખું તો ક્વેશ્ચન માર્ક બરાબર 4937 માઇનસ 1208. હા ને, આ બંને સંખ્યાઓ આ બાજુ આવશે એટલે માઇનસ 2875 અને પ્લસ 1089. આવું થશે. થઈ ગયું? હવે હિસાબ તમે શોધો, તમને ક્યાં મજા આવે છે એ તમારે શોધવાનું. તો મને એટલી ખબર પડે, 89 માંથી 75 જાય ને તો 14 આવે. નજીક નજીકની સંખ્યા છે. 14 માંથી હજી હું કહું 8 માઇનસ કરી નાખો, મજા આવે? 14 માંથી 8 જાય તો 6. 6 માં 37 ઉમેરો તો શું જવાબ આવે? 43. 43 વાળા કેટલા છે? એક જ છે. તો સીધે સીધો જવાબ શું આવશે? ઓપ્શન એ. એટલે સમજાણું? જો બીજી વાર કરું, ગમે ત્યાંથી ગમે એમ કરી શકાય છે. હિસાબ પ્રોપર કરવાના છે, આંકડા પ્રોપર લેવાના છે. પ્લસ હોય પ્લસ કરવાનો, માઇનસ હોય માઇનસ કરવાનો. જો 89 છે, મજા આવે એવું શોધવાની ટેવ પડે પડશે. 89 માંથી 75 નજીક નજીકની સંખ્યા છે. 89 માંથી 75 જાય તો 14. હવે 14 માંથી 8 ભેગા ભેગા માઇનસ કરવા હેલા પડે 6. હવે 6 નાની સંખ્યા થઈ, એ 37 માં ઉમેરવાની છે એટલે અગેન મજા આવે. 6 અને 37 કેટલા થાય? 43. 43 વાળો આન્સર કયો છે? ઓપ્શન એ. લો થઈ ગયો. ડન છે? તો આજે આપણે આટલી જ કથા રાખશું. બરાબર છે? અને બાકીનું લઈશું કાલે. 10 મિનિટ આપણે વિડીયો વહેલો પૂરો કરીએ છીએ. બરાબર છે? તો લઈશું બાકીનું કાલે. આટલી પ્રેક્ટિસ તમે સરખી રીતે કરીને આવજો.